મીણબત્તી ન મળી યાર. હવે એક મીણબત્તી માટે ગાડો અટક્યો વરી. અમારા જેમ રખડે છે. રખડી છો આવડી? પહેલી વાર આવી રીતે. તો નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? તો બસ આજે નવરાત્રીનો કોઈક દિવસ છે, આપણને ખબર નથી. હા, 7મો દિવસ. અને બસ આ અહીંયા મારા હિસાબે આ સારા લાગે છે. ઓ વાળા પાંદડી વાળા કૃપાનો. હવે તું ન ખોવાઈ જા ક્યારેક. બસ કૃપાએ લાલ કલરના ચણિયા ચોળી પહેર્યા છે અને ગુલાબી કલરના પહેર્યા છે, અને મેં વ્હાઈટ કલરના કુર્તો પહેર્યો છે. કુર્તા પહેર્યા છે ને આ મમ્મીની કે કોઈકની ચૂની છે. મોઈ ચૂની હલ્દી. હા, તો બસ આ કૃપાની ચૂની. બધા અહીંયા કૃપાને પૂછવા આવ્યા છે. આ પૂછવા આવી છે કે મને આ સારા લાગે છે. હા, ઈ સારા નતા લાગે. ઈ પણ ઈ કલર કેમ મેચ થી? અરે ઈ જો ને એકડું જાંબલી હેડે ઈ જો. છોકરીઓ હોય તમને વધારે હવા પડે યાર. આપણને ખાઈએ પેર આમ ખાઈએ તા. તો શું હવે આ જે આપણી મુંબઈની સુટકેસ છે અહીંયા પડી છે યાર. હમણાં વાગા છે 11:05. વિચાર કરો તમે. વિચાર કરો કેટલા વાગે? 12 વાગે નવરાત્રી પૂરી થાય ને આપણે 12 વાગ્યા સુધી તો ઘરમાંથી બહાર નથી નીકળતા. મિત્રો હું હમણાં એકલો જરાક નીકળ્યો છું બારે અહીંયા ઘરથી. અને હવે કાલે અદિતિનો બર્થડે છે, મતલબ 28 ઓફ સપ્ટેમ્બર. અને બસ હમણાં 11:41 થઈ છે એઝ યુ સી. તો બસ હમણાં આપણે કંઈક એના માટે શું કહેવાય બેડબરી કે એવું કંઈક આપણે લેવા જઈએ. હમણાં આપણે નવરાત્રિના એક બિગ પ્રોજેક્ટમાં આપણે રોકાયેલા છીએ, એટલા માટે હમણાં રાતના 12 વાગે કે એમ તો સેલિબ્રેશનનો કોઈ ચાન્સ નથી. શું કામ કે હમણાં આપણે જઈએ છીએ પહેલાં શૂટ કે તમે વિડીયો કે જે કંઈ કહો એના માટે. તો બસ હમણાં કૃપા અને અદિતિ ઓલમોસ્ટ રેડી છે અને એ ઘરે છે હમણાં બંને. મેં એકદમ હમણાં આવું 2 મિનિટમાં. અને હવે જોઈએ અહીંયા કંઈ દુકાન ખુલ્લી હોય તો મેળ પડે. પાછો નવરાત્રીનો માહોલ છે ને એટલે કાંઈ ખુલ્લો નહીં હોય. તો બસ મિત્રો હમણાં આપણે આટલો લીધો છે. 2 મોટી કિટકેટ ને 5 ચિગમ મારા માટે, કિટકેટ અદિતિ માટે. અને હવે મને છે ને અહીંયા ચોકોપાઈ લેવો છે, પણ ચોકોપાઈ અહીંયા ક્યાંય છે નહીં. કાઇન્ડ ઓફ રાઉન્ડ આમ થઈ જાય. અને મીણબત્તી હોય ને નાની કેન્ડલ્સ, તો એનામાંથી કાઇન્ડ ઓફ એમ બર્થડે જેવો થઈ જાય. પણ હવે મને નથી લાગતો અહીંયા ચોકોપાઈ ક્યાંય મળશે. અહીંયા તો બધો બાકી બંધ જ પડ્યો છે. તો બસ અહીંયા હું ને મમ્મી મીણબત્તી ગોતીએ છીએ, પણ લાગતી નથી છે. અરે હું કૃપાએ બર્થડે મેં કેડી કેક વાળી નંદી. હા હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો ફાઇનલી ઓલ ઇન રેડ. અને યા 12 વાગે છે. આજે તો પ્રીટી લેટ છે. આજ સુધી આઈ થિંક આજે 7મો કે 7મો નોરતો છે આજે. પણ એટલે ઓમ 6ઠો નોરતો છે, પણ અમે લોકો જ્યાં જઈએ છીએ ત્યાં 11 દિવસની નવરાત્રી છે, તો ત્યાં 7મો નોરતો છે. તો આજ સુધીમાં ફર્સ્ટ ટાઈમ 12 વાગે જાશું આપણે લોકો. તો બસ અહીંયા હેપી બર્થડે હમણાંથી જ હાલે છે. શું કામ કે પછી તો 2-3 વાગી જશે. તો તું તો ભેગી જ ને નહીં? તો બસ હાલો હવે જલ્દી, બહુ જ મોડો થાય છે. આપણે ડે બાય ડે આમ ટાઈમ આપણો છે ને લેટ થતો જાય. હેપી બર્થડે. પૂરા 12 વાગે. હેપી બર્થડે. વાહ. અને બેનનો ફોન આવી ગયો. હા, બે તારા માટે. યસ, તો હેપી બર્થડે વન્સ અગેન. બસ 12:01 થઈ છે. 12 વાગે સૌથી પહેલા અહીંયા ટકારા પડ્યા અને મેં ડાયરેક્ટ એને કીધું આપણને અહીંયાથી 4 ચોકોપાઈ તો મળી ગયા, પણ મીણબત્તી ન મળી યાર. હવે એક મીણબત્તી માટે ગાડો અટક્યો વરી. હવે વરી ક્યાંક ઊભો રહેવો પડશે. યસ, તો આપણે ચિકમ ખાઈએ છીએ. આ છે ને ન્યૂ ફ્લેવર છે, ઓલી જામુ. આને 2 વર્ષ થઈ ગયા જામુ ફ્લેવર ને. સાચે કોફી ને આ ઈ તો અબિયાલ આવી. આ તો કોફી. આજે અબિયાલ એટલે થોડાક ટાઈમ પહેલા. હા, એટલે 2-4 મહિના પહેલા. વર્ડનો યુઝ ખબર છે તને? હે અબિયાલ. હમણાં દેતા મોકે દેતા. હવે એને થોડાક આપણા સાંતલપુરના 2-4 વર્ડ કે દો. અડબોત એટલે શું થાય? હાલો ક્યાં તો પહેલી વાર સાંભળો. પછી કાઢી. અરે હમણાં પછી કરી અડબોત નાખીશ એટલે નાખીશ દુંબો નાખીશ. ભૂંડો. એ ને મને ઈ તું ના બોલજે, બોલાડે વિચારો હાલો. હવે એ તો એનું
નામમાં આવે એનો મીનિંગ કેમ કહું હા બોલો બોલો બોલ તારી ભાષામાં બોલ. મગજ વગર ગાંડો ખરાબ ખરાબ લાગે. ખરાબ ભૂંડો લાગે અચ્છા ખરાબ એટલે ખરાબ લાગે. પછી એલા મતલબ હા એલા હા એલા એટલે અરે હા બરોબર ઈ બરોબર અરે અરે કા એ અરે એમ કે- એલા યાર એલા હું આમ કરસ રે તું યાર એ ભવે હવે તું તો યાર ભવે તો ભાઈ વાદો હવે આ તો યાર ભવે અહીંયા ઈ તો બોલે ગુજરાતી છે. જેમ છે યાર. અરે યાર તો અહીંયા જે ભીડ છે ઓ માય ગોડ મને એમ થાય છે યાર રમી કેમ શકશું યાર આપણે લિટરલી અતિની ગતિ ભીડ છે અને આટલી ભીડ મેં આટલા દિવસોમાં નથી જોઈ. એક તો ચીગમાં ઘા કરવી પડશે ઘા કડા કરે ચીગમ બારે કાચ ખુલ્લી ને બાર અરે યાર ક્યાંક કોઈકના પગ પગમાં ચોટી જશે સેન્ડલમાં. શું હો? અમારો બર્થડે આમ એકદમ હમ. ક્લોઝ આવી ગયો નવરાત્રીની યાર. કૃપાનો 19 ને આનો 28. આના તો હવે 2-3 બર્થડે છે. એક કાલે છે પછી એક એના પરમ એક દિવસે આજે છે. છે ને 28 કા 29. હા એક 28 ના આજે કહો. main આજે છે. એક 1 તારીખના જ આવી જાય 1 એ સપ્ટેમ્બર. દીપ નેરજી. હા એક 1 સપ્ટેમ્બર ના આવી જાય પછી બીજો આવે 28 તારીખના અને ત્રીજો આવે 29 તારીખના. ભાઈ, જલસા આજે યાર. ભીડ અહીંયા જોરદાર છે. મેં કીધું તો આજે હશે જ ગરમી મને ફૂલ ગરબા vibes આવી છે. મજા અરે હમણાં- ફૂલ. જગ્યા આટલા નથી વાગ્યા યાર છે. રમેલા. સાચે નથી. ઓ માય ગોડ. અમે તારી ચોકલેટ ખોલ ચોકલેટ બસ ખાઈને હાલી કે પછી ખાશું. અમે વ્યાયામ શાળામાં અમે રમીએ છીએ. વ્યાયામ શાળામાં વ્યાયામ કરવાના. અરે જગ્યા જ નથી હોતી હું રમવા અરે તો બસ મિત્રો આપણે ત્યાંથી નીકળી ગયા છીએ ને આપણે ત્યાં તો બહુ ખાસ એવો વ્લોગ કર્યો નહીં યાર. અંદર તો ગીત જ વાગતા હોય એટલે તો બસ કૃપાબેન આવી ગયા છે ફરી પાછા એમની જગ્યાએ. એને આજે- પાછળ છે ને સેટ ઓછો થાય છે. ના યાર એવું કાંઈ. હે? ના એટલે આપણી ગાડી છે ને નવી છે ને એટલે આગળ એટલું નથી બેઠા એટલે આમ ઈચ્છા થાય. શું આગળ નથી બેઠા ગાડી લીધી છે ત્યારથી પપ્પા પાછળ બેસે છે બિચારા. શું આ ભલે બેસે હું તો કહું છું ઈ ગાડી હલાવે હું હલાવીશ, પાછળ પણ યાર બેસું યાર. શીખી લઉં ને ઈ ને યાર. અદિતિ પાછળ બેસે સોરી આગળ બેસે કૃપા હલાવે કે અદિતિ હલાવે હું પાછળ સુઈ જઈશ કે ડિક્કીમાં હાલી જઈશ કે માથે બેસીને વિડીયો ઉતારીશ. હું હવે કંટાળી ગયો છું ગાડી હલાવી એટલે 11,000 કિલોમીટર હલાવી લીધી આપણી આ ગાડી. હું 12,000 હલાવીશ. ને સ્વિફ્ટ ને મામાની ગાડી ઇકો ને છોટા હાથી ને ટ્રક હું હલાવી ઈ તો અલગ જ. ટ્રક તો તે એકે વાર નથી હલાવી હોશિયારી મારે છે. તો વાતની એક વાત દીપ મને ગાડી ક્યારે શીખડાવશે શીખવાડશે તો એક એવી દિવસ- શીખડાવવી જોઈએ તને કે મને વાંધો ના આવે ને તો સૂઈ શક હા એવી આવડવી જોઈએ. તને નથી શીખવી ગાડી ક્યારે એ શીખશે વારા ફરતી હે ઈ લગન મારા પહેલા તમે શીખી જાઓ તો લગન પછી ઈ તો શીખશે આપણે ને? બે આગળ બેસી જશું. હા લગન પહેલા તું દીપને તો શીખી જા. આગળ જ નહીં બેસાડો. મને આગળ બેસવું ય નથી. હું તો પાછળથી મારા કેમેરા લેપટોપ બધો પાછળ ફૂલ ભમા ભમ ચાલુ હશે. ઈ તારો ભમા ભમ ચાલુ હોય અહીંયા ગાડી ભમા ભમા હાલશે. મૂકી દઈશ ફીલ આવવાનું ચાલુ થાય ને. યાર આ ભવેને હા. ફીલ લેવી છે ગાડીમાં ભવેને કે છે કોક પાછળથી દીધે ને. ખેંચ શું હવે એને કોક દિવસ સ્પોર્ટ્સમાં કે BMW માં બેસાડીને ફૂલ એને એને ફીલ લેવી ખેંચાવીને છે. feel બીજી વાર જિંદગીમાં ક્યારે ફીલ નો ઓ નામ નહીં. રાડમ રો એમ રાડું કરે ને પછી ઈ તો મૂકવાનું. હજી તને ખબર નથી એમાં આ તો જો ભાભીને બીક લાગવાનું શરૂ થઈ ગયું છે. બીક લાગે એમ મેં કીધું નથી બસ ચડી ગયો પગમાં બસ યાર આમ કેમ ચડી? આમ પગ હવે- પકડીને હવે દીપ એમ કરતો હતો મને લાગી બસ બસ ચડી ગઈ હશે બાય ધ વે ભાભીનો શું ભાભીની અદિતિનો birthday છે. ભાભીનો birthday. કૃપાની ગજબ ભાઈ ગજબ બેજતી. આ બેજતીના વાળા સોરી જવા દે ખેંચ આપણે બીક નહીં લાગે પણ હવે આપણે હજી નાનો. અતિથિ ભાભીની હું જગ્યાએ આવી છું મને આમ થાય છે આજે ખબર નહીં એવું. નહીંતર હું તો બહુ જાડ. શું કરે છે નાટક આ બધા રાતના કેટલા વાગ્યા છે હમણાં 4 ને 8 આવા નાટક કરે છે. એમાં શું 4 વાગ્યા છે બીજું શું હે તને રાતના કોઈ જોઈએ ને બીઆઈ આખી લાલ થઈ ગયો લાલ થઈ ગઈ છું. આખી લાલ પહેર્યું એમ લાલ મેં કીધું જો તો તને નીંદર નથી આવતી ના બર્થડે ના આવા નાટક કરવાના હોય હા ક્યારે કર્યા છે નાટક આવા હા
ક્યારે કરે ક્યારે કરે આજે ઘણી વાર એટલે દર બર્થડે ના આવો કે આવું બધું જ કરીએ અમે લોકો જા ને અમે લોકો આ બધા અમારી આદત છે એકચ્યુઅલી હવે શું ખાશું આપણે પૌવા બટેટા હાલતા ચાલતા આમાં આપણે 2 દાલ પકવાન પછી આપણે 5-7 પીસ ગોટા અને ફોન કરીને પૂછી લે ને જલેબી ગાંઠિયા ખાવા છે તો એ પણ ને બાકી સમોસા ને એ બધું છે. અહીંયા દાલ પકવાન રેડી થાય છે, અહીંયા ગરમા ગરમ ગાંઠિયા ચાલુ છે ને બસ બાકી અહીંયા ભાઈ ગોટા બનાવે છે આપણા માટે. દઈ આવ જા ગાડીમાં દાલ પકવાન ચમચી દીજા ને 1-2 હવે ઊભો રે ચમચી લેતો જા. હા લે આય લેતો જા ઓય અહીંયા છું આય પણ નહીં આપણા ફોલોવર્સ પણ મળી ગયા છે. ક્યાં ગયા હતા આજે રમવા? ક્યાં? અરે વાહ ભાઈ વાહ સારો યાર. હાલો હાલો મળી હાલો ઉમા દઈ જશે. હા 100% યાર. તો બસ ભવ્યભાઈ પૌવા બટેકા ખાય છે અહીંયા અને આપણા ગોટા અને જલેબી ગાંઠિયા ત્યાં આવી જશે. શું કરસ ભવ્ય 2 પ્લેટ ઓવો થઈ. વાંધો નહીં ભવ્ય ના શું કહેવાય ઘી ન ખાય ને આ ન ખાય ને હવે બધો ખા યાર. શું યાર મારો વાંક નતો બચ્ચા તો આ નહીં ખબર ડુંગળી નહીં ખબર ટમેટો નહીં ખબર ને બીજું આપણે પૈસા દઈને ખાઈએ રહ્યા તો પછી આપણે મનપસંદ હોવું પડે. હા ભાઈ હા હાલ જોજે હો પાછળ. આપણે ખાઈએ પૈસા દઈને રહ્યા તો આપણે ખપે ઈ લેવાની ને યાર ખોટી અમે વસ્તુ શું ડુંગળી કરવી? યાર ડુંગળી તો હોય ને શું ખાસ એ મોબાઈલ ખાય છે. ભાભી માટે હા મોબાઈલ આવે છે. શું આ ગોટા આવે છે કાંચ તો બંધ કર. અચ્છા મને ના ભાવે બટેકા અરે બટેટા પૌવા સારા હોય. હા હા તું ખા ઓય મોબાઈલ પછી ખાજે વેલી જલ્દી. થેન્ક યુ સો મચ લખે. એનો બર્થડે છે એટલે બધાને રિપ્લે આપે છે બિચારી. ગોટા આવે છે અને જલેબી ગાંઠિયા આવે છે. ઓ ભાઈ પેટ યાર તો બસ અદિતિના બર્થડે ના ઓ હું છે તમને ખમો ખવડાવી દઉં કેક ના બદલે ગોટા. ક્યાં ગઈ કૃપા ક્યાં કૃપા દીદી ક્યાં કૃપા યાર મારી મિસિસ તમારા ફ્રેન્ડ છે ક્યાં ના વાટ અરે આવે આવું બારે હા અહીંયા ક્યાં ના વાટ કે આજે થઈ ગયા છો આવે તો રન લાગશે. તો યસ ભાભીનો બર્થડે છે ને કેક નહીં તો હમણાં કઈ મેનેજ થઈ શકે એવું છે નહીં. 12 વાગે અહીંયા બધી જ શોપ બંધ થઈ જાય કેકની. તો આપણે જલેબી ખવડાવી મીઠું મોઢું કરીને એમને હેપી બર્થડે વિશ કરીએ. હેપી બર્થડે વન્સ અગેન. થેન્ક યુ. કેટલા વર્ષની થઈ છોકરીને એવા હા હા એટલે જ ચાઈને પૂછ્યો છે ને ભવે અહીંયા ફૂલ ભવે અહીંયા ભવે અહીંયા જમવામાં નાસ 19 વર્ષ. ઓહો નાના છો હજી તો મારા કરતા ના. 19 ના ઊંધા 19 ના ઊંધા. હા દોશી. હેલો ફટાફટ ખા. અને બસ ભવે અહીંયા જમવામાં નાસ્તો કરવામાં વ્યસ્ત છે ફૂલ. 2 એણે પ્લેટ ઊની કરી પેલા કે રતલામી સેવ ન નાખજો પછી એમણે રતલામી સેવ વગાડી દીધો કે ડુંગળી ટમેટો ન નાખજો રતલામી સેવ નાખજો ને ડુંગળી ટમેટા ના નાખજો. એટલે પછી એમણે બીજા કોઈકને આપી દીધું. એમ કહી દીધું કે રતલામી સેવ હા ભલે હાલ હવે ખવડાવો પૌવા ખવડાવો હાલ. ઓહો ભજીયો દેવતા આપણે બહુ મસ્ત થાય. મોય હું હા બસ આપણો ઘણો. હેપી બર્થડે દાલ પકવાન બર્થડે ચટણી ના આવી કોર ભેગી આવી છે ને હીરો. એ તો અંજી આજ મારી વાત જોઈ ન શકી બોલો એટલી ભૂખ લાગી હતી ને સ્વીટની અડધી ખાઈ ગઈ. બધાને હા એટલે બધાને મને તો આટલો જ ટુકડો દીધો તો. તમને મળશે હે જેના ચાલો તને કિટકેટ ભાવે ને એટલે તા માટે લીધી. મને જરાય ન ભાવે. તને તો ખબર છે લે હેપી બર્થડે લે. ક્રિસ્પેલો ભાવે ડેરી મિલ્ક. ડેરી મિલ્ક સેમ જ વસ્તુ છે. એટલે બંને એક જ અરે ઓમાં ખાલી ઓલી હોય નટ્સ હોય. હા ભલે હવે ખા દે હવે અડધી.